नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः स्वामी कार्तिकेय अनुप्रेक्षा ચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં અત્યારે ધર્મ ભાવનાનું સ્વરૂપ ચાલે છે અને એમાં આપણે 406 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે આગળ લઈએ છીએ 407મી ગાથા. સંસ્કૃતમાં 407મી ગાથા આ રીતે છે. દેવ ગુરુવોઃ નિમિત્તમ હિંસારંભ અપી ભવતી યદિ ધર્મઃ હિંસા રહિત ધર્મ ઇતિ જીન વચનમ ભવેત અલિકમ. આચાર્ય ભગવાન કહે છે કે દેવ ગુરુના અર્થે હિંસાનો આરંભ પણ જો યતિનો ધર્મ હોય તો જીન ભગવાનના એવા વચન છે કે ધર્મ હિંસા રહિત છે ને એ વચન જૂઠ ઠરે. આચાર્ય ભગવાન એમ કહે છે કે દેવગુરુના અર્થે પણ હિંસાનો આરંભ એ યતિનો ધર્મ એટલે મુનિનો ધર્મ હોય તો મુનિને એવો ધર્મ હોતો નથી. જો મુનિનો ધર્મ એમ માનવામાં આવે તો ભગવાનની વાણી દિવ્ય ધ્વનિ છે જેમાં એમ કહેવાયું કે ધર્મ હિંસા રહિત છે. એ વાત પછી ખોટી ઠરે. એટલે ધર્મ હિંસા રહિત જ છે. જો ધર્મની વ્યાખ્યા કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે ધર્મ કોને કહેવાય? જે મુક્તિ અપાવે તેને ધર્મ કહેવાય. જેના દ્વારા નિમિત્ત તરીકે સામે રહેલા ઘાતી કર્મો છે એનો ક્ષય થાય. જેવા ભાવ ઉત્પન્ન થાય છે એ પ્રમાણે સામે કર્મો ના ઉપશમ ક્ષય વગેરે હોય છે એ આપણે સમજીએ છીએ. એ નિમિત્ત તરીકે વાત છે. તો જ્યારે ધર્મ થાય છે તો ધર્મના વિચાર કરીએ કે એના ભાવ ધર્મના જ્યારે થયા તો સામે કયા કર્મો ખસી જાય છે, કયા કર્મો ઉપશમ કે ક્ષય થાય છે. ઉપશમ તો મોહની કર્મની અંદર જ હોય છે, બાકી તો ઘાતી કર્મની અંદર ક્ષય હોય. તો એ ચારે ચાર ઘાતી કર્મ જે છે એનો ક્ષય થાય છે ને એ વખતે એને હરિયન દશા પ્રગટ થાય છે. તો એ કઈ એક દિવસમાં એકાએક થઈ જાય છે એવી તો કોઈ વાત નથી. આખો પુરુષાર્થ છે. સમ્યક્તોથી શરૂ કરી અને કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ છે. અને એવા પુરુષાર્થની અંદર એને ક્રમે ઘાતી કર્મો જે છે એનો ક્ષયોક્ષમ ને પછી ક્ષય થતો જાય છે. અને એ ધર્મ છે. તો હવે સામે આપણે એમ લઈએ કે કોઈ પણ પ્રકારે જો હિંસાનો વિકલ્પ ઉઠે તો એ તો પાપનો બંધ છે અને એમાં તો અઘાતી કર્મ જે છે એની પાપની પ્રકૃતિઓ બંધાય. એટલે હિંસાનો તો કોઈ પ્રશ્ન જ નથી. અને જ્યારે અઘાતી કર્મની પાપની પ્રકૃતિ બંધાય તો પછી પેલા ઘાતી કર્મની જે પ્રકૃતિઓ જે છે જે તો પાપ પ્રકૃતિ છે તો એને તો પોષણ જ મળવાનું છે ને. એટલે કોઈ પ્રકારે હિંસા તો હોય જ નહીં, કોઈ પ્રકારે ન હોય. અને યતિ ધર્મની વાત લીધી એટલે મુનિના ધર્મની અંદર તો ક્યાંથી હિંસા હોય? કેમ કે મુનિનું સ્થાન ક્યાં છે? શાંતિથી સમજીએ તો આપણને ખ્યાલ આવે કે મુનિનું સ્થાન તો પંચપરમેષ્ઠીમાં છે. જો પંચપરમેષ્ઠીમાં રહેલા મુનિ પણ ધર્મને નામે કે દેવના નામે કે ગુરુના નામે કે કોઈ રીતે પણ એ હિંસાની અનુમોદના કરે તો એમનું પંચપરમેષ્ઠીમાં સ્થાન કેવી રીતે હોય? એમનું સ્થાન તો પંચપરમેષ્ઠીમાં છે. એમને અનુસરીને
એમને અનુસરીને તો આપણે આગળ વધવાનું છે અને રીત દશા પ્રગટ કરવાની છે. તો પંચ પરમેષ્ઠીની અંદર 3 સ્થાન મુનિના છે, ગણધરાચાર્ય, ઉપાધ્યાય અને મુનિ. એ 3 સ્થાન છે. તો એવા 3 સ્થાનની અંદર હિંસાનો વિકલ્પ તો ઉઠે જ નહીં. એ તો આપણે માટે આરાધ્ય છે. તો એમાં પછી હિંસાનો વિકલ્પ એમને ઉઠતો હોય તો પછી આરાધ્ય પણ ક્યાં રહ્યું? એટલે એ વાતને અહીંયા આચાર્ય ભગવાને સ્પષ્ટ કરી છે કે એ અતિનો ધર્મ નથી. યતિનો ધર્મ નથી. ક્યારેક આ પ્રકારે જે થતું હોય, કોઈ જીન મંદિરની અંદર કે પ્રતિમાની અંદર કે દેવ ગુરુ શાસ્ત્રની કોઈ ખૂબ એવી રીતે વિરાધના કરીને નાશ માટે આવ્યા હોય, તો શ્રાવકને એ તરફ કંઈક થાય એ વાત જુદી છે, પણ મુનિને કાંઈ ન થાય. મુનિને શા માટે ન થાય એ જરાક વિચાર કરીએ તો ખ્યાલ આવે. મુનિનું ગુણસ્થાન કયું? મુનિનું ગુણસ્થાન 7મું 6ઠું ગુણસ્થાન. હવે જે 7મા 6ઠા ગુણસ્થાને છે અને એમાં પણ 7મા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાંથી 6ઠે આવે છે, તો અંતર્મુહૂર્તમાં તો એ પાછો 7મા ગુણસ્થાને જાય જ છે. એટલે સતત એને ભાવના તો આત્માની જ રહી છે. હવે જયારે આવી ભાવના ઉત્કૃષ્ટ રહેતી હોય ત્યારે પછી બીજા વિકલ્પો ક્યાંથી ઉઠે? એને તો બધું સ્પષ્ટ છે, પોતે ભગવાન આત્મા છે અને બીજો એમાં કોઈ કાંઈ ફેરફાર કરી શકતો જ નથી. આપણે તો શ્રદ્ધા અપેક્ષાએ એમ સમજીએ છીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, કોઈ મારા પરિણામને બદલતો નથી. આ બધી વાત શ્રદ્ધા અપેક્ષાએ. મુનિને તો એ સહજ છે, કેમ કે વારંવાર આત્માની અનુભૂતિ કરે છે. એમને તો સ્પષ્ટ દેખાય છે. એમને તો કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે ને એમાં પણ કેટલી બધી એકાગ્રતા થઈ છે. એટલે મુનિને એવા વિકલ્પ ઉઠે નહીં કે હું આ ધર્મની રક્ષા કરું કે આનું આમ રક્ષણ કરું કે ભગવાનની પ્રતિમાની રક્ષા કરું. એવો વિકલ્પ એમને ક્યાંથી ઉઠે? બહુ શાંતિથી સમજવાની વાત છે. એટલે મુનિનો એ ધર્મ નથી. અહીંયા તો એટલી જ વાત કરી છે કે દેવગુરુના અર્થે હિંસાનો આરંભ પણ જો યતિનો ધર્મ હોય તો જીનેશ્વર જેને ભગવાનના એવા વચન છે કે ધર્મ હિંસા રહિત છે, એ વચન ખોટા ઠરે. એટલે એ વાત હોઈ શકે નહીં. એટલે યતિને માટે એ વાત હોય નહીં. બસ મૂળ વાત તો આ જ ચાલી રહી છે. આખી વાતનો સાર આ છે. કોઈક જગ્યાએ જો શાસ્ત્રની અંદર ક્યાંક કોઈક જગ્યાએ વાત એવી રીતે આવતી હોય તો એમાં સમજવાનું છે, બહુ શાંતિથી સમજવાનું છે કે એ જગ્યાએ ભૂલ રહી ગઈ છે. ભૂલ કેવી રીતે રહી ગઈ હોય એની વાત આપણે ગયા વખતે પણ કરીએ છીએ અને ફરીથી પાછી વાતને યાદ કરાવું છું કે કોઈક લીટીની અંદર ક્યાંક રસોઈ દર્ઘની જો ભૂલ કરવામાં આવે તો આખો અર્થનો અનર્થ થઈ જાય છે. જ્યારે મૂળ શાસ્ત્રની રચના જેમણે પણ કરી હતી અને એ શાસ્ત્રો તો તાડપત્ર ઉપર લખાયા, પછી એની કોપી કરનારા બીજાઓ હતા અને એ બધા કંઈ સમ્યક દ્રષ્ટિ હતા એવું તો ન હતું. અક્ષર સારા હોય એવા લોકો પાસે કોપી કરાવવામાં આવતી હતી. રાજા પણ ઘણી વખત એવી રીતે લૈયાઓને પૈસા આપીને, એને લૈયા કહેવામાં આવતા, અને એમને દાન પૈસા ધન આપી અને એમને બેસાડતા અને કે આની કોપી કરો. એક સાથે 8-10 ને બેસાડ્યા હોય અને બધા જ એ પ્રમાણે એની કોપી કરે. અને એ વખતમાં પાછી કોપી પણ કેટલી બધી તાડપત્ર ઉપર પણ થયેલી છે, એવું નથી કે કાગળ ઉપર કે થઈ છે, એવું પણ નથી. તો એમાંની કોઈક લૈયાની કોઈક કોપીમાં રસોઈ દીર્ઘની ભૂલ આવી હોય અને પછી એ કોપી જ્યાં રહી હોય એના ઉપરથી પછી જયારે આ વર્તમાન શાસ્ત્રો જે છે એ થયા તો એ વખતે ભૂલ રહી ગઈ હોય અને એને કારણે પછી કેટલાય શાસ્ત્રો છપાયા એમાં ભૂલ આવી ગઈ હોય, એવું સત્ય છે. એટલે કોઈ વસ્તુને એકાંતે ગ્રહણ ન કરવી. ક્યાંક કોઈ જગ્યાએ શાસ્ત્રમાં કોઈ લીટીની ભૂલ બતાવી હોય તેમ ન ગ્રહણ કરવું. એક વાત તો નિશ્ચિત છે કે જૈન દર્શનની અંદર ચારે ફિરકાની અંદર બધા જ નવકાર મંત્રને માને છે અને બધા જ અહિંસા પરમો ધર્મને માને છે. કોઈ હિંસાને માનતું જ નથી. હવે સૂક્ષ્મ પ્રકારે કોઈ પણ હિંસા થતી હોય તો એને માટે પણ સ્પષ્ટતા કરી છે કે શ્રાવકને રસ હિંસા ન હોય અને મુનિ તો એકેન્દ્રિયની હિંસા પણ ન થાય, સ્થાવર હિંસા પણ ન થાય એટલી જાગૃતિપૂર્વક પ્રવર્તે છે. આ બધી વાત તો બધાને સ્વીકારે છે. ચારે ચાર પડખાની અંદર, ચારે ચાર સંપ્રદાયમાં એ વાત તો સ્વીકારે જ છે. એટલે એ વાતને સમજવાની. હવે અહીંયા જે કંઈક વાત આવી રહી છે તો એમાં કોઈ અપેક્ષાએ કંઈક એ વાત હોય ધર્મની રક્ષાની અપેક્ષાથી, તો એમાં ક્યાંક કોઈ જગ્યાએ એમ વાત આવી હોય કે મુનિએ પણ એમાં
કંઈક કરવું જોઈએ અને કદાચ એમાં હિંસાનો આરંભ થાય તો વાંધો નહીં, તો કે ના, એમ ન હોય. મુનિને તો હોય જ નહીં. મુનિને તો કોઈ પ્રકારે સૂક્ષ્મ હિંસા પણ હોય નહીં. થઈ જાય છે કંઈક, એ વસ્તુ જુદી છે, પણ હોય નહીં, એને જસ્ટિફાઈ કોઈ રીતે કરી શકાય નહીં. આ વાત આચાર્ય ભગવાન અહીંયા આપણને કરે છે. ભાવાર્થમાં કહે છે કે ભગવાને ધર્મ તો હિંસા રહિત કહ્યો છે, માટે દેવગુરુના કાર્ય અર્થે પણ મુનિને હિંસાનો આરંભ કરે નહીં. મુનિને કોઈ એવો વિકલ્પ ઉઠે નહીં. અહીંયા પછી પંડિતજી અહીંયા લખ્યું છે, શ્વેતાંબર તરીકે વાત લખી છે કે શ્વેતાંબર કહે છે તે મિથ્યા છે. એટલે શ્વેતાંબર મતમાં જે પેલી વાત આવી કે એમને મુનિએ પણ જયારે એવું દેવગુરુ માટે થઈ અને એવો પ્રસંગ આવ્યો હોય તો એને એ સામે લડવું જોઈએ. તો એ વાત બરાબર નથી. ત્યાં કોઈક અપેક્ષાએ કાંઈક ભૂલ થઈ છે એવું મને લાગે છે, અને ક્યાંક કોઈક રીતે લખવાવાળા, કોપી કરવાવાળાની પણ એમાં ભૂલ થઈ હોય એવું પણ બની શકે છે. પણ મૂળ વાત એ છે કે મુનિની વાત લેવાય, અહીંયા મુનિને ન હોય. આચાર્ય ભગવાનનો કહેવાનો આશય એટલું જ છે કે મુનિને એ ન હોય. તો આ વખતે ચોથા ગુંઠાને કે બીજા મિથ્યા દ્રષ્ટિને જેને ધર્મની પર કંઈક શ્રદ્ધા છે એ લોકો જે કરે એ વાત જુદી છે અને મુનિની વાત જુદી છે. અહીંયા મુનિને આ બધું ન હોય એમ કહેવાનો આશય છે. તો એ 407મી ગાથા થઈ. પછી 408 ગાથા છે. એમાં હવે ધર્મનું દુર્લભપણું દર્શાવે છે. ધર્મ ભાવના દુર્લભ છે એ વાત તો જયારે આપણે 12 ભાવનાનો અભ્યાસ કર્યો, કૃપાળદેવમાંથી કર્યો, ત્યારે પણ એ વાત તો આવી ગઈ. તો અહીંયા 408માં કહે છે, સંસ્કૃતમાં ગાથા છે કે ઇતિ એષઃ જીન ધર્મઃ અલબ્ધપૂર્વઃ અનાદિકાલે અપી મિથ્યાત્વ સંયુતાના જીવાના લબ્ધિહીનાનામ. એના અર્થમાં કહે છે કે એ પ્રમાણે જે જીવ અનાદિકાળથી મિથ્યાત્વ સંયુક્ત છે, મિથ્યાત્વ સહિત છે. દરેક જીવ અનાદિથી તો મિથ્યાત્વ સહિત જ છે, કર્મ સહિત છે. દરેક જીવ સંસાર પર્યાયમાં જ દરેક જીવ હોય છે અને પછી પોતાના સિદ્ધત્વને પ્રગટ કરે છે. મુખ્ય પર્યાય બે જ છે જગતમાં. જીવોની મુખ્ય પર્યાય બે છે, એક સંસાર પર્યાય અને બીજી સિદ્ધની પર્યાય. સંસાર પર્યાયમાંથી સિદ્ધની પર્યાય થાય છે તો એ વખતે એનો પુરુષાર્થ છે, તો એ વખતે મોક્ષ માર્ગમાં છે. એ મોક્ષ માર્ગની પર્યાય જે છે એ કઈ વધુ લંબાતી નથી હોતી, વધારે લાંબી હોતી નથી. કેટલાક ભાવ સુધી હોય, એથી વધારે હોય નહીં. એટલે કે સમ્યક દર્શનથી શરૂ કરી અને મુક્તિ પ્રાપ્ત કરે એમાં વધારેમાં વધારે 15 ભાવ કહેવામાં આવે છે, એથી વધારે હોતી નથી. એટલે મુખ્ય તો બે જ પર્યાય છે, એક સંસાર પર્યાય છે જીવની અને બીજી સિદ્ધ પર્યાય. સિદ્ધ પર્યાય સંસાર પર્યાય કરતા અનંત ગણી છે, એનો સમય અનંત ગણો છે. જ્યારે પણ આ જીવ સિદ્ધ થશે ત્યારે પણ એને જે કાળ સંસાર પર્યાયમાં રહ્યો છે એના કરતા અનંત ઘણો કાળ એ સિદ્ધની પર્યાયમાં રહેવાનો જ છે. તો અનાદિકાળથી જીવને કઈ પર્યાય છે? સંસાર પર્યાય છે. સંસાર પણ રહ્યો છે ત્યારે એને શું છે? તો કે મિથ્યાત્વ છે. એટલે એ પ્રમાણે જીવ અનાદિકાળથી મિથ્યાત્વ સંયુક્ત છે. જેને કાળ આદિ લબ્ધિ પ્રાપ્ત થઈ નથી તેને આ જીનેશ્વર દેવનો ધર્મ અલબ્ધ પૂર્વ છે, અર્થાત પૂર્વે કદી પણ તે પામ્યો નથી. કાળ લબ્ધિથી પામે છે એમ નથી, પણ એ કાળ લબ્ધિ દ્વારા પાંચે સંભાઈને સમજી લેવાના. ધર્મ પામે છે, પોતાના પરિણામ એવા થાય છે તો પાંચે સંભાય પૂર્વક થાય છે. અને એમાં એકની મુખ્યતાથી અહીંયા વાત કરીએ તો એમ કહેવાય કે હજી એને કાળ લબ્ધિ પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી જીનેશ્વર ભગવાનનો ધર્મ જે છે તે અલબ્ધ પૂર્વ છે, અર્થાત પૂર્વે કદી પણ તેને પ્રાપ્ત થયો નથી, એ ધર્મને પામ્યો નથી. એટલે અહીંયા એ દ્વારા શું બતાવ્યું કે આ ધર્મ જે છે એનું પામવું જે છે એ બહુ મોટી વાત છે, કોઈ સામાન્ય વાત નથી. એનું દુર્લભ પણ દર્શાવ્યું છે. આ ધર્મની પ્રાપ્તિ કયો ધર્મ? જે ધર્મ મુક્તિનું કારણ થાય છે એવા ધર્મની વાત છે. તો એવા ધર્મની પ્રાપ્તિ જીવને નથી થઈ અને એનો આપણે સ્વીકાર કરીએ છીએ. એટલે
આટલા અનંતકાળ વીતી ગયા છતાં, આટલા વર્ષો આ ભવના પણ વીતી ગયા છતાં પણ જો જીવને એવા મુક્તિ અપાવે એવા ધર્મની પ્રાપ્તિ નથી થઈ, તો એનો અર્થ છે કે એ દુર્લભ છે. દુર્લભ છે એટલે કે એને ઘણો એ માટે પુરુષાર્થ કરવો જોઈએ. કોઈ સહેલાઈથી બધું પામી જવાય એવું ધર્મનું સ્વરૂપ નથી. ક્યાંક ને ક્યાંક જીવ અટક્યો જ છે. પૂર્વે પણ એને જીનવાણી પ્રાપ્ત થઈ છે, છતાં પણ જીવ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મિથ્યા માન્યતાઓ કરી અને અટક્યો છે. એટલે આ જે મુક્તિ અપાવે એવા ધર્મનું સ્વરૂપ બતાવતા કે છે કે દુર્લભ છે ભાઈ, તારે ખૂબ પુરુષાર્થ કરવો જોઈએ. વાત તો આટલી કરવી છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે જીવોને અનાદિ કાળથી મિથ્યાત્વની ગાંઠ એવી છે, અલટ એટલે ગાંઠ એવી છે કે તેને જીવ અજીવ આદિ તત્વાર્થોનું શ્રદ્ધાન કદી પણ થયું નથી. જીવ અજીવ આદિ 7 તત્વ 9 પદાર્થ એનું યથાર્થ શ્રદ્ધાન કદી પણ થયું નથી. અને તત્વાર્થ શ્રદ્ધાન વિના અહિંસા ધર્મની પ્રાપ્તિ ક્યાંથી હોય? એટલે કે ન જ હોય. કેમ કે ધર્મ તો અહિંસા ધર્મ છે. અને અહિંસાનું સ્વરૂપ નિશ્ચયથી અને વ્યવહારથી આપણે જાણીએ છીએ. પોતાના સ્વભાવ ભાવનો પણ જ્યારે ઘાત ન થાય એવી જે દશા થાય છે ત્યારે જ એને સ્વની દયા છે અને એ જ સાચો અહિંસા ધર્મ છે. અને એવો અહિંસા ધર્મ માત્ર અંદરમાં એકલો હોતો નથી, એની સાથે એને એવી જ મુનિ દશા હોય છે, ત્યારે એવો અહિંસા ધર્મ કહેવાય છે. ચારિત્રની દશા પણ એવી જ હોય છે. તો આ બે ગાથાઓ 407 અને 408 ઉપર પછી ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન પુસ્તક ભાગ બીજો, એના પાના નંબર 240 ઉપર. અહીંયા આ પુસ્તકની અંદર જે ગાથાઓ લખી છે ને એમાં ક્રમ જે છે એમાં સહેજ ભૂલ છે. એટલે અહીંયા એ રીતે જે લખ્યું છે 406 લખ્યું છે, પણ એ ગાથા 407 છે જે આપણે હમણાં વાંચનમાં લીધી છે. તો એની ઉપર ગુરુદેવ વિસ્તાર કરતા કહે છે કે દેવગુરુના અર્થે હિંસાનો આરંભ પણ જો યતિનો મુનિનો ધર્મ હોય તો જીનેશ્વર ભગવાનના એવા વચન છે કે ધર્મ હિંસા રહિત છે એ વચન જૂઠ ઠરે, ખોટા ઠરે. ગુરુદેવ કહે છે કે અહીં મુનિના ધર્મની વાત ચાલે છે. ફરીથી યાદ કરાવીએ, આપણે બધા યાદ રાખીએ કે અહીંયા મુનિના ધર્મની વાત ચાલે છે. અને એ ઉપરથી શ્રાવકનો શું ધર્મ હોય, એ ઉપરથી ચોથા ગુણ સ્થાને જે રહ્યો છે એનો શું ધર્મ હોય, એ ઉપરથી જે સમ્યક તો સન્મુખ થયો છે, હજી સમ્યક તો પ્રગટ નથી કર્યું, એને શું સમજવાનું હોય, આ બધું એના ઉપરથી પ્રાપ્ત થાય. મુનિ ધર્મની વાત કરી એટલે પછી એના ઉપરથી બધાએ પોતપોતાની ભૂમિકા પ્રમાણે સમજી લેવું જોઈએ. અહીં મુનિના ધર્મની વાત ચાલે છે એટલે મુનિને આરંભ આદિ હિંસાના ભાવો હોતા નથી. આ હિંસાના ભાવની વાત લીધી છે. આરંભ આદિ કોઈ પણ પ્રકારના આરંભ આદિ હિંસાના ભાવ હોતા નથી. ગુરુદેવે તો સ્પષ્ટ રીતે એ વાતને એ રીતે લીધી છે. આરંભ આદિના ભાવ હોતા નથી. અહીંયા જે વાત પંડિતજીએ લીધી છે પણ એનો પણ વધારે સારી રીતે ગુરુદેવે તો એ રીતે વાત લીધું છે કે આરંભ આદિના ભાવ હોતા નથી. અહીંયા જે પંડિતજી આ લીધું છે શ્વેતાંબર કહે છે એ વાત મીઠા છે, એ વાતને બાજુ પર મૂકીએ તો પણ જે આરંભ થાય એ આરંભના ભાવ મુનિને હોય નહીં. આરંભ કોઈ પણ પ્રકારની ક્રિયાનો આરંભ, ભલે ને એ પ્રતિષ્ઠા કરાવવાની માટેની વાત હોય તો પણ કોઈ પણ પ્રકારના આરંભના ભાવ એને હોતા નથી. કોઈ પણ ક્રિયાનો આરંભ કરવામાં આવે તો સૂક્ષ્મ હિંસા, સ્થૂળ હિંસા ન હોય પણ સૂક્ષ્મ હિંસા થાય. એટલે મુનિ એવા કોઈ વિકલ્પ હોતા નથી. ગુરુદેવ એ રીતે આખી વાતને સમજાવે છે. ગુરુદેવ કહે છે કે અહીં મુનિના ધર્મની વાત ચાલે છે એટલે મુનિને આરંભ આદિ હિંસાના ભાવો હોતા નથી. એમાં હિંસાનો ભાવ નથી પણ આરંભનો ભાવ નથી. શેનો આરંભ કરવો? શેનો આરંભ કરવો છે પ્રભુ તારે? શેનો આરંભ કરવો છે? આપણે આપણી જાતને પૂછીએ ને તો આપણને ખ્યાલ આવે કે જગત આખું વ્યવસ્થિત છે. જગત આખું વ્યવસ્થિત રીતે પરિણમી રહ્યું છે. એમાં
કોઈ કોઈનું કાર્ય કરી શકતો જ નથી, એ વાત સિદ્ધાંત છે. તો પછી હવે કઈ વાત મારે કરવી છે? મારે શેનું કરતા પણ સ્થાપવું છે? હું કઈ વાત કરી શકું છું? શેનો મારે આરંભ કરવો છે? આરંભ કરું તો હું કરી શકતો હોતો ને, તો 12માં કાંઈ કરી શકતો જ નથી, તો પછી આરંભનો વિકલ્પ શા માટે ઉઠે? મુનિને એવા વિકલ્પ ઉઠતા નથી, કોઈ પણ પ્રકારના વિકલ્પ ઉઠતા નથી. એ તો વાત તો ગુરુદેવે પહેલા જ વાત કરી, તો અગાઉ શાસ્ત્રમાં પણ વાત આવી ગઈ એ રીતે કે શ્રાવક જઈ અને પૂછે કંઈ પણ તો પણ એ સંબંધી મુનિ તો એમ કહે છે કે શાસ્ત્રમાં શ્રાવકને યોગ્ય એ જે કંઈ કહેવામાં આવ્યું છે, જે માર્ગદર્શન, એ પ્રમાણે તમે કરો. આ પ્રતિમાની આમ કરાવીએ, તેમ કરાવીએ, આવી આ સાઈઝની કરાવીએ, આવા પથ્થરની કરાવીએ, આમ કરીએ, તેમ કરીએ, આ બધી વાતો માટે થઈ અને મુનિ જે વાત કરે છે શું કહે છે? એ એમ જ કહે છે કે જે પ્રમાણે શાસ્ત્રમાં વિધાન જે રીતે કરવામાં આવ્યું છે એ રીતે કરો, બીજું કાંઈ કહેતા નથી. આ મુનિ દશા છે. 7મા 6ઠા ગુણસ્થાનની દશાની અંદર મુનિની આવી દશા હોય છે. એટલે આરંભ ના, એમને કોઈ આરંભ, કોઈ ક્રિયા માટે એનો આરંભ થતો જ નથી. આપણને પણ એ વાત તો સમજાય, આ અત્યારે આટલા સ્વાધ્યાય પછી આપણને વાત પણ સમજાય કે ભગવાન આત્મા જે આ બધાથી જુદો છે અને પૂતગલના પરમાણુના સ્કંદ, જેમાંથી પરમાણુઓ એની મેળે આપોઆપ ખરી જાય અને બીજા સ્કંદો બને, આ બધું જે જગતનું સ્વરૂપ જે છે એનો જો મને સ્વીકાર હોય તો પછી શું કરવું છે? ક્યાં કરતા પણ છે? કાંઈ કરવાનું છે જ નહીં. તો પછી મુનિને એ વાત હોય કે ન હોય? તો પછી મુનિ શુક્ર આરંભની વાત કરે. કોઈ પણ વસ્તુના આરંભમાં મુનિ શા માટે જોડાય? કેમ કે આરંભનો વિકલ્પ જે છે, કાંઈ પણ કરવાનો વિકલ્પ જે છે, તો એની સાથે જે કાંઈ પણ સૂક્ષ્મ હિંસાઓ જે થઈ રહી છે એ વખતે મુનિ કે કોઈ સમ્યક દ્રષ્ટિ એમ નથી કરતા કે એ તો જીવો મરવાના હતા માટે મર્યા, એમ કે નહીં. એમ કે તો એનો અર્થ એ થયો કે મરે છે એમાં એની અનુમોદના છે અને એનો તો પાપનો બંધ પડે. એવું તો કોઈ કહેતું નથી, એવું તો કોઈ કહેતું નથી. અહીં મુનિના ધર્મની વાત ચાલે છે. એટલે મુનિને આરંભ આદિ હિંસાના ભાવો હોતા નથી. શાસ્ત્રો રચે તેમાં પ્રતિમાજી કેવા હોય, તેની પ્રતિષ્ઠા કેવી કરે વગેરે બધું આવે, એવું બધું આવે, એમાં દોષ નથી. પંચાધ્યાયમાં કહેલ છે કે કોઈ વખત દેવગુરુ ઉપર આપદા આવે તો તેના રક્ષણ અર્થે ગ્રહસ્થ સામનો કરે, ગ્રહસ્થ સામનો કરે, મુનિ નહીં. એમાં એ વાત કરવામાં આવી છે. એટલે આ જરાક ભૂલ સુધારવાની જરૂર છે કે મુનિ એ બધું ના કરે, ગ્રહસ્થ સામનો કરે. પ્રભાવના અર્થે પૈસા પણ ખર્ચે, એ ગ્રહસ્થનો ધર્મ છે. જેમ કુટુંબ માટે એના ઉપર રાગ હોય છે એટલે એ પૈસા ખર્ચે છે ને પોતાના કુટુંબના સભ્યો માટે, એ બધા માટે. અને સ્ત્રી ઉપર કંઈક ઉપર કોઈક હુમલો કરે તો સામનો પણ કરે. એમ ધર્મીને દેવગુરુ શાસ્ત્ર ઉપર રાગ હોય છે, એટલે એવા શુભ રાગ એને આવ્યા વિના રહેતા નથી અને એ માટે એ પૈસા ધન પણ ખર્ચે અને ક્યારેક રક્ષણ માટે થઈ અને એવો સામનો પણ કરે. પણ અહીં તો મુનિની વાત છે એટલે મુનિને એવો રાગ હોતો નથી. મુનિને રાગ હોતો નથી. મુનિને રાગ હોય તો આપણે એમને પંચ પરમિષ્ટિમાં સ્થાન આપીએ જ નહીં. પંચ પરમિષ્ટિમાં અનાદિથી સ્થાન અપાયેલું છે. નવકાર મંત્ર કાંઈ કોઈએ બનાવ્યો નથી. નવકાર મંત્રની રચના કોઈએ કરી નથી. અનંતકાળથી નવકાર મંત્ર છે અને અનંતકાળથી એમ જ વસ્તુનું સ્વરૂપ છે. મુનિ દશાનો વિચાર જ્યારે કરીએ ત્યારે સીધું જ 7મું 6ઠ્ઠું ગુણસ્થાન જ આપણને યાદ આપવું જોઈએ અને આપણને એમ જ લાગવું જોઈએ કે આ મુનિ તો હમણાં શ્રેણી ચડી જશે અને કેવળ જ્ઞાન પ્રગટ કરી લેશે, કોને ખબર. એટલે અંતરમાં એ જ ભાવ હોવો જોઈએ. એ ત્રણેય પદને માટે એવો જ ભાવ હોવો જોઈએ કે જ્યારે હું એમને નમસ્કાર કરું છું તો એ ક્યારે અર્યંત થઈ જશે કહેવાય નહીં. એટલા માટે જ હું એમને નમસ્કાર કરું છું. એટલે મુનિને તો બીજું કાંઈ હોય જ નહીં. મુનિ તો શ્રેણી ચડી જાય, ક્યારે ચડી જાય કહેવાય નહીં. હમણાં આપણે દર્શન કરીને આવ્યા હોઈએ ને આપણે સાંભળીએ કરે એ મુનિ ને તો કેવળ જ્ઞાન થઈ ગયું. અંતર્મુહૂર્તની અંદર એ કેવળી પરમાત્મા બની જાય છે. એવા એ 3 પદ છે અને એ 3 પદ માટે આપણને એવો ભાવ છે. એને આપણે વારંવાર નમસ્કાર કરીએ છીએ. નવકાર મંત્રની અંદર જેટલી વખત તીર્થંકર ભગવાનને, અરિયંત પરમાત્માને, કેવળી પરમાત્માને નમસ્કાર કરીએ છીએ, સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરીએ છીએ, એટલી વખત આ 3 પદમાં રહેલા એવા મહાસંત, એ પછી મુનિ હોય, ઉપાધ્યાય હોય, આચાર્ય હોય, કોઈ
કે ગણધર હોય એમને આપણે નમસ્કાર કરીએ છીએ. એ વાતને આપણે ભૂલવી ના જોઈએ. અને એવા મુનિની વાત ચાલતી હોય ત્યારે મુનિ માટે કાંઈ આટલું પણ હલકું કાંઈ સ્વીકાર્ય હોય જ નહીં. આપણને કાંઈ મુનિ માટે કોઈ વસ્તુ બીજી સ્વીકાર્ય હોય જ નહીં. એવા મુનિ છે. એટલે રાવતની વાત જુદી છે, અહીંયા તો મુનિની વાત છે. એટલે મુનિને એવો રાગ હોતો નથી એમ કે છે. મુનિને શેનો રાગ હોય? એ તો હવે કેવળી થવાના જ છે. વિચાર ભાવમાં એ કેવળી થવાના જ છે. ક્યારે થશે? આ ભાવમાં પણ થાય ને પછીના ભાવમાં પણ થાય. મહાવીર દીક્ષિતને વિશે બિરાજતા એવા હજારો લાખોની સંખ્યામાં બધા ક્યારે કેવળ જ્ઞાન પ્રગટ કરશે આપણને ખબર નથી. અને એમાંથી કોઈને કોઈ જીવ કેવળ જ્ઞાન પ્રગટ કરતા જ હોય છે. જેમ આપણે જે કહીએ છીએ કે 6 મહિનાને 8 સમયની અંદર 608 જીવ મોક્ષે જાય છે, તો એ 608 જીવ તો એ તો અર્યંત દશામાં હોય છે, એ મુક્તિ પામે છે. તો સામે બીજા એટલા અર્યંત થાય છે કે નથી થતા? જરાક વિચાર કરીએ કે એટલા જ જીવો એ પ્રમાણમાં અર્યંત થતા હશે. એટલે કે 13મા ગુણસ્થાનની દશા કેવળ જ્ઞાનની દશાને પ્રગટ કરતા હશે. એ કરનારા કોણ હશે? એ મુનિ હોય. એ ત્રણ પદમાં રહેલા મુનિ હોય. આવા મુનિપદનો વિચાર કરવાનો છે જીવનમાં. આપણે એવા મુનિપદનો બહુ શાંતિથી વિચાર જ નથી કર્યો. એવા મુનિ પ્રત્યે આપણને એટલો બધો અહોભાવ છે, માટે આપણે રોજ એમને નમસ્કાર કરીએ છીએ. નૌકાર મંત્ર 4 ફિરકાની અંદર કોણ નથી બોલતો? એમ મને કહો, કોણ નથી બોલતો નૌકાર મંત્ર? 4 ફિરકાની અંદર બધા જ નૌકાર મંત્ર બોલે છે. એટલે બધા જ મુનિઓને નમસ્કાર કરે છે. 3 પદમાં રહેલાને નમસ્કાર કરે છે. એમને માટે કોઈ એક હલકી વાત આપણને માન્ય નથી. એમને માટે આપણને કોઈ હલકી વાત માન્ય નથી. ગુરુદેવ પણ એમ જ કહે છે કે અહીં તો મુનિની વાત છે, એટલે મુનિને એવો કોઈ રાગ હોતો નથી. ભાવાર્થમાં કહે છે કે ભગવાને ધર્મ તો હિંસા રહિત કહ્યો છે, માટે દેવ ગુરુના કાર્ય અર્થે પણ મુનિ હિંસાનો આરંભ ન કરે. અને ક્યાંક કોઈક જગ્યાએ વાત હોય તો એ વાત બરાબર નથી. કોઈ જગ્યાએ હિંસાનો આરંભ ન કરે. એટલે અહીંયા આરંભની વાત લીધી છે, તો એનો અર્થ એવો લેવાનો છે કે મુનિ એવા કાર્યો, એટલે કે જેમાં આ મંદિર બનાવવા વગેરે આ બધા જે કાર્યો છે એવા કાર્યોનો આરંભ મુનિ ન કરે, એ શ્રાવક કરે. એટલે એ રીતે ગુરુદેવે તે આખી વાતને લીધી છે. આરંભને એ રીતે લેવામાં આવી છે. એટલે શ્વેતાંબરમાં ક્યાંક કોઈક જગ્યાએ હોય કે આદેશ આપે મુનિ, તો પણ એ વાત કે બરાબર નથી. મુનિને તો કાંઈ એવો વિકલ્પ ઉઠતો જ નથી. મધ્યસ્થતાથી આ વાત સમજવા જેવી છે. બસ સ્પષ્ટ વાત ગુરુદેવે અહીંયા કરી દીધી છે કે ભાઈ આપણે મધ્યસ્થતાથી સમજવાનું છે. આ કોઈ સંપ્રદાયની વાત નથી, કોઈના વાળાની આ વાત નથી. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. સિદ્ધાંતને સમજી પકડી અને જે દશા જે છે જે જીવની એ પ્રમાણે એનો વિચાર કરવો જોઈએ. એના મૂલ્યાંકન એ રીતે થવા જોઈએ. પોતાની મતિ કલ્પનાએ મૂલ્યાંકન કરવામાં આવે તો ઠીક નથી. અનંત કાળે મનુષ્ય ભાવ મળ્યો છે, ત્યાં જો યથાર્થ જ્ઞાન નહીં કરે તો આરો આવે તેમ નથી. હરિયંત પરમાત્મા અને હરિયંત પરમાત્મા તરીકે જ જોવા જોઈએ. આપણે આપણા માપદંડથી માપીએ, એમને એ રીતે મૂલવીએ, એ વાત ઠીક નથી. ભગવાનને વિશે કાંઈ પણ બીજી વાત હોય નહીં, મુનિને વિશે પણ બીજી કોઈ વાત હોય નહીં. જેમ છે તેમ શાસ્ત્રમાં વાત કરવામાં આવી છે. અને સિદ્ધાંતોને બરાબર રાખીને જ્યારે એ વાતને મેળવવામાં આવે ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલીક વાત જે છે એ કોઈક રીતે ક્યાંક ભૂલથી આવી ગઈ હોય. બાકી ભગવાનને વિશે કોઈ બીજી વાત હોય નહીં. ભગવાનને 7મા ગુણસ્થાનથી આગળ જે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે એને આહાર વગેરેનો તો ક્યાંથી વિકલ્પ હોય? વિકલ્પ જ હોતો નથી. એટલે એમને આહાર વગેરેની વાત હોય તો પણ આપણે સુધારી લેવાની. સુધારવાનું આપણે છે, આપણે પોતાને માટે સુધારવાનું છે, કોઈને માટે સુધારવાનું નથી. આ ભાવમાં ક્યાંક જન્મ થયો એટલે ત્યાં જે માન્યતા ચાલી રહી છે એટલે માટે એને જ પકડી રાખવી એવો કોઈ નિયમ નથી. આપણે કોઈ બીજી જ્ઞાતિમાં જન્મ્યા હોઈએ એટલે ત્યાં જે ધર્મ ચાલતો હતો એને જ પકડી રાખવો એવું પણ નિયમ નથી. આપણે તો સત્ય પકડવાનું છે. એ જ વાત અહીંયા કરે છે કે મધ્યસ્થતાથી આ વાત સમજવા જેવી છે. કોઈના વાળાની આ વાત નથી. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું છે. કૃપાળુદેવનું વાક્ય છે, અનંત કાળે મનુષ્ય ભાવ મળ્યો છે,
અનંત કાળે મનુષ્ય ભાવ મળ્યો છે, ત્યાં જો યથાર્થ જ્ઞાન નહીં કરે તો આરો આવે એમ નથી. અનંતા ભવો ચાલ્યા ગયા અને આ ભવ પણ ચાલ્યો જશે. માટે યથાર્થ વસ્તુ સ્વરૂપ શું છે એનો નિર્ણય કરી લેવા જેવું છે. અને પછી આગળ દુર્લભપણું બતાવે છે, ધર્મનું દુર્લભપણું. એના ઉપર પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરીને કહે છે. આગળ આ ગાથા 407 ને પરંતુ 408 છે. તો અહીંયા અર્થથી શરૂ કરીને કહે છે કે એ પ્રમાણે જે જીવ અનાદિકાળથી મિથ્યાત્વ સહિત છે, એટલે મિથ્યાત્વ સંયુક્ત છે, જેને કાળ આદિ લબ્ધિ પ્રાપ્ત થઈ નથી, તેને આ જીનેશ્વર દેવનો ધર્મ અલબ્ધ પૂર્વજ છે, અર્થાત પૂર્વે કદી પણ તે પામ્યો નથી. તે સમજાવે છે કે અનાદિથી આત્માના સ્વરૂપને સમજ્યા વિના અજ્ઞાનથી સંસારમાં રખડે છે. અનાદિથી આત્માના સ્વરૂપને સમજ્યા વિના અજ્ઞાનથી સંસારમાં રખડે છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. કૃપાળુદેવે પહેલી જ લીટીમાં, આત્મસિદ્ધિની પહેલી જ લીટીમાં આ વાત લખી છે. રખડવાનું બીજું કોઈ કારણ નથી. આત્માના સ્વરૂપને જાણ્યું નથી, એટલે એ અજ્ઞાનથી સંસારમાં રખડે છે. સ્વપુરુષાર્થની પ્રાપ્તિ થઈ નથી. સ્વપુરુષાર્થની પ્રાપ્તિ થઈ નથી. પૂર્વે કદી પણ યથાર્થ માર્ગની પ્રાપ્તિ થઈ નથી. અનંત કાળમાં એક સેકન્ડ માત્ર પણ વિતરાગીએ કહેલા નિશ્ચય વ્યવહારના સ્વરૂપને પામ્યો નથી. માટે ક્યાંક ક્યાંક ગોટા રહી ગયા છે, ભૂલો રહી ગઈ છે. અત્યારે તો જૈન સંપ્રદાયમાં પણ ઘણો ફેરફાર થઈ ગયો છે. માટે શાંતિથી વિચારવું જોઈએ. પોતે સમજે તો સમજી શકાય એમ છે. ઘણા પડકારથી કહેવાય છે, જે સમજશે તે પરમાત્મા થશે. સમજશે એટલે એ વસ્તુનો સ્વીકાર કરી અને એ જે સમજાયું છે, પુરુષાર્થ જે સમજાયો છે એવો પુરુષાર્થ કરશે તે પરમાત્મા થશે. કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ કરવા જેવું નથી, પણ માર્ગનું સ્વરૂપ જેવું છે એવું કયા વિના સમજાય તેમ નથી. તેથી એવો જ વિકલ્પ પણ આવે, અને વાણી તો વાણીના કારણે હોય છે. તેથી પક્ષપાત મૂકી દઈને સત્યનો વિચાર કરવો જોઈએ, અને જો મેળ ન ખાય તો પૂછવું જોઈએ. પક્ષપાત મૂકી દઈને સત્યનો વિચાર કરવો જોઈએ કે આ વસ્તુ આમ હોય કે આમ હોય, કેવી રીતે હશે, આ વાત કેમ આમ છે. અને એમ જયારે મેળ કરવા બેસે સિદ્ધાંતની સાથે, જીનવાણી સિદ્ધાંતની સાથે કોઈ પણ જગ્યાએ બીજી વાત લખાઈ હોય ધર્મના પુસ્તકમાં, તો એનો મેળ કરવા બેસશે તો એને સમજાશે કે ક્યાંક કેટલું વજન આપવા જેવું છે અને ક્યાંક કેટલી વાત જે છે એ કઈ અપેક્ષાથી લખાઈ હોય એ સમજાય. પ્રથમાનુયોગના શાસ્ત્રની અંદર કેટલી વધારાની વાતો લખી હોય. કેટલીક વખત તો એની રચના કરનારા જે છે એ મૂળ જે આચાર્યો હતા એની વાતો તો લુપ્ત થઈ ગઈ હોય, પણ પોતે માત્ર સાંભળેલી વાતો ઉપરથી મિથ્યા દ્રષ્ટિ એવા પુસ્તકોની રચના કરે છે જેને શાસ્ત્ર ન કહેવાય. એમાં વાર્તાઓ વધારે હોય અને પછી વાર્તાઓમાં રસ પડે માટે ઘણી બધી વાત ઉમેરે છે, અને લોકોની અંદર એ વાત બધી પ્રચલિત થઈ ગઈ હોય છે. એટલે ત્યાં પક્ષપાત પૂર્વક જો એ વાતને પકડીને બેસી રહેશે તો સાચો ધર્મ નહીં પકડાય. એટલે પક્ષપાત મૂકી અને સત્યનો વિચાર કરવો જોઈએ કે ભલે એ ત્યાં વાત આવતી હોય, ગમે તેને લખી હોય, પણ એનો સિદ્ધાંત સાથે મેળ ખાય છે કે નથી ખાતો. જો મેળ ન ખાય તો એવા ધર્મી જ્ઞાનીને પૂછવું જોઈએ. ભાવાર્થમાં કહે છે કે જીવોને અનાદિકાળથી મિથ્યાત્વની ગાંઠ એવી છે કે તેને જીવ અજીવાદી તત્વાર્થોનું શ્રદ્ધાન કદી પણ થયું નથી, અને તત્વાર્થ શ્રદ્ધાન વિના અહિંસા ધર્મની પ્રાપ્તિ ક્યાંથી હોય. પછી એની ઉપર ગુરુદેવે વિસ્તાર કરતા કે આત્માનો ધર્મ કહો કે મુનિનો ધર્મ કહો તે એક જ છે. આત્માનો ધર્મ કહો કે મુનિનો ધર્મ કહો તે એક જ છે. માટે તો આપણે મુનિને નમસ્કાર કરીએ છીએ, 3 વખત નમસ્કાર કરીએ છીએ. પંચ પરમેશ્વરીમાં 3 પદ મુનિના છે. તો એવા 10 પ્રકારના ધર્મનું ફળ કહે છે. વિતરાગ શું કહે છે?
એની અનંતકાળમાં પ્રાપ્તિ થઈ નથી, એટલે કે જ્ઞાન દર્શનપૂર્વક આત્મામાં રમણતા થવી તે ધર્મ છે, અને એવા ધર્મની આ જીવને પ્રાપ્તિ થઈ નથી. અનંતકાળથી આ જીવે ભવના ભ્રમણ કર્યા છે, મિથ્યાત્વને કારણે કર્યા છે. પોતાની કેટલીક માન્યતાઓને એને છોડી નહીં, પક્ષપાત રહિત થયો નહીં, સિદ્ધાંતને સમજ્યો નહીં, ક્યાંક ને ક્યાંક એ અટકી ગયો. અનંતકાળમાં એટલે પ્રાપ્તિ ન થઈ. જ્ઞાન દર્શન પૂર્વક આત્મામાં રમણતા થવી તે ધર્મ છે, તો એને માટેનો આ જીવે પહેલા એવો પુરુષાર્થ કર્યો નથી. કર્યો છે તો કંઈક અધૂરો કર્યો છે, ક્યાંક જડતા રાખી છે, ક્યાંક મિથ્યાત્વનું પોષણ કર્યું છે, અનેક રીતે ભૂલો કરી છે, એટલે તો અનંતકાળથી આ જીવ ભવના ભ્રમણ કરી રહ્યો છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાન દર્શન પૂર્વક આત્મામાં રમણતા થવી તે ધર્મ છે, અને તેની પ્રાપ્તિ હજુ સુધી થઈ નથી. સ્વરૂપમાં રમણતા થવી તે ધર્મ છે. એ તો મુનિને જ હોય. ચોથા ગુણસ્થાન ને પાંચમા ગુણસ્થાન વાળાને આત્મામાં રમણતા નથી હોતી. જ્ઞાન દર્શન પૂર્વક આત્મામાં રમણતા થવી તે ધર્મ છે, તો મુનિને હોય છે. તો એવી મુનિ દશા હજી પ્રાપ્ત નથી થઈ. દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત આદિ અનંત વાર કર્યા છે, પણ ધર્મ કર્યો નથી. માટે હવે કહે છે કે એવા અલબ્ધ પૂર્વ, એટલે કે પૂર્વે કોઈ વખતે નહીં પ્રાપ્ત કરેલ એવા ધર્મને જે મુક્તિ અપાવે, જે આત્મામાં રમણતાથી આગળ વધી અને સ્વરૂપમાં આત્મામાં સ્થિરતા કરાવે, એવા ધર્મને પામવાનો છે. એટલે કે છે કે પૂર્વે કોઈ વખતે નહીં પ્રાપ્ત કરેલ એવા ધર્મને પામીને તેને કેવળ પુણ્યના જ આશ્રયથી ન સેવવો, એવો ધર્મ તો મળ્યો હોય, પણ એને માત્ર પુણ્યના આશ્રયથી ન સેવતા સ્વરૂપની પ્રાપ્તિના આશ્રયથી સેવવો અને એ રીતે એનો આશ્રય કરવો. તો એ રીતે એ 408 ગાથાની વાત થઈ. હવે દુર્લભપણાની 408મી ગાથા હતી એની વાત થઈ, અને એ પછીથી 409 ગાથા છે. એની અંદર કહે છે કે હવે કહે છે કે એવા અલબ્ધ પૂર્વ ધર્મને પામી તેને કેવળ પુણ્યના જ આશ્રયથી ન સેવવો. હવે એમ કે છે ફક્ત આ વસ્તુ મળી છે તો પુણ્યની રુચિ કરી અને એને માટે થઈ અને સારી ગતિ થાય એવા વિકલ્પમાં એ વેડફી ન નાખવું. અમૂલ્ય વસ્તુ જે છે, જેને આવો અમૂલ્ય ધર્મ પ્રાપ્ત થયો છે, તો એ અમૂલ્ય ધર્મનો ઉપયોગ માત્ર એમ કે ભવિષ્યમાં સારી ગતિ થાય, દેવની ગતિ કે મનુષ્યની ગતિ થાય એટલા માટે આવું અમૂલ્ય શાસ્ત્ર મળ્યું હોય, આવા અમૂલ્ય વચનામૃત મળ્યા હોય, તો એનો ઉપયોગ એટલો ન હોય. હીરો આપી અને એક ટંકનું ખાવાનું કઈ કોઈ લેતું નથી. હીરો જયારે પ્રાપ્ત થયો હોય તો અમૂલ્ય હીરાનો ઉપયોગ માત્ર 2 ટંકના ખાવાના માટે કરે હોય, એવું કોઈ કરતું નથી. એવી રીતે આપણને આવી જીનવાણી મળી હોય તો એવી જીનવાણીનો ઉપયોગ શેને માટે કરવાનો? માત્ર પુણ્ય ઉપાર્જન માટે જ કરવાનું? એમ ન કરવું, એમ કે છે. હવે કહે છે કે એવા અલબ્ધ પૂર્વ એટલે ધર્મને પામીને તેને કેવળ પુણ્યના જ આશ્રયથી ન સેવવું. ગાથા 409 એતે 10 પ્રકારા પાપ કર્મણા નાશકા પુણીતા પુણ્યશ્ચ સંજન કા પરમ પુણ્યાર્થ ન કર્તવ્યા. અર્થમાં કહે છે કે એ 10 પ્રકારે ધર્મના ભેદ કયા? તે પાપ કર્મના નાશ કરવા વાળા તથા પુણ્ય કર્મને ઉત્પન્ન કરવા વાળા કયા? પરંતુ તેને કેવળ પુણ્યના જ અર્થે એટલે પ્રયોજનથી, એ પુણ્યના અર્થે એટલે પુણ્યની પ્રાપ્તિના પ્રયોજનથી અંગીકાર ન કરવા. માત્ર એ માટે નથી, ભલે એનાથી પુણ્ય બંધાય છે, પણ એને એ જ આશયથી અંગીકાર ન કરવા. શું કે છે કે એ 10 પ્રકારે ધર્મના ભેદ કયા? તે પાપ કર્મના નાશ કરવા વાળા છે તથા પુણ્ય કર્મને ઉત્પન્ન કરવા વાળા છે, પુણ્યનો બંધ કરવા વાળા છે. 10 ધર્મ બરાબર છે, પરંતુ તેને કેવળ પુણ્યના જ અર્થે એટલે જે મૂળભૂત પોતાનું પ્રયોજન છે એ પ્રયોજનથી અંગીકાર ન કરે, એટલે એ પ્રયોજનથી પુણ્યના પ્રયોજનથી અંગીકાર ન કરવા, પોતાનું મૂળભૂત પ્રયોજન ભૂલી ન જવું,
આત્માર્થની પ્રાપ્તિ, આત્માર્થે પોતે એને ઉપયોગમાં લેવા, એને અનુસરવું. ભાવાર્થમાં કહે છે કે સાતા વેદનીય શુભ આયુ, શુભ નામ અને શુભ ગોત્ર. અઘાતી કર્મની પ્રકૃતિઓમાં શુભ પ્રકૃતિઓ, વેદનીયમાં સાતા વેદનીની આયુની અંદર શુભ આયુ એટલે મનુષ્ય દેવના આયુ જે હોય છે, નામની અંદર શુભ નામ, એની તો ઘણી પ્રકૃતિ હોય છે 93 પ્રકૃતિમાંથી કે જે પુણ્ય પ્રકૃતિ હોય છે, અને ગોત્રમાં શુભ ગોત્ર. તો કે છે કે ચારે અઘાતી કર્મની જે શુભ પ્રકૃતિ જે બંધાય છે એને કારણે એને પુણ્યનો બંધ પડે છે, તો તે પુણ્ય કર્મ કહે છે, એને પુણ્ય કર્મ કહે છે. તથા ચાર ઘાતી કર્મ, અસાતા વેદનીય, અશુભ નામ, અશુભ આયુ અને અશુભ ગોત્રને પાપ કર્મ કહે છે. આ ચાર ઘાતી કર્મની જે અશુભ પ્રકૃતિ છે એ, અને ઘાતી કર્મ, બધા ચારે ચાર ઘાતી કર્મની પ્રકૃતિઓ. ઘાતી કર્મની તો બધી પ્રકૃતિઓ એ અશુભ જ છે, તો પાપ પ્રકૃતિ જ છે. ઘાતી કર્મની ચારે ઘાતી કર્મની પ્રકૃતિ પાપ પ્રકૃતિ છે, અને બીજી આ અસાતા વેદનીય, અશુભ નામ કર્મ, અશુભ આયુ અને અશુભ ગોત્ર એ પણ પાપના ઉદયો જ છે. હવે અહીં આ 10 લક્ષણ ધર્મ પાપને નાશ કરવા વાળો તથા પુણ્યને ઉપજાવવા વાળો કહ્યો. જો શરૂઆત કેટલી સરસ રીતે કરી ભાવાર્થમાં, કે અહીંયા તો એમ કહ્યું કે આ 10 લક્ષણ ધર્મ છે એમાં એ દ્વારા બે કાર્ય થાય. એક તો પાપનો નાશ થાય અને પુણ્ય ને ઉપજાવે એવું એક કાર્ય થાય. અને બીજું કાર્ય શું થાય? બીજું કાર્ય શું થાય કે પોતાની જે સિદ્ધ દશા જે થવા યોગ્ય છે તે સિદ્ધ દશા થવા માટેનો આખો પુરુષાર્થ થાય, એમાં એ આગળ વધે. એટલે અહીંયા જે પહેલું જે આ લેવામાં આવ્યું છે તેમાં પાપનો નાશ અને પુણ્ય ઉપજાવવાની વાત લેવામાં આવી, તો એક પુણ્યની પ્રકૃતિ બંધાય, એ શુભ ચારે અઘાતી કર્મની પ્રકૃતિઓ બંધાય, તો એટલા માટે આ ધર્મ નથી એમ કહેવાનો આશય છે. કેમ કે એમાં માત્ર અઘાતી કર્મની પાપ પ્રકૃતિઓ જે છે એનો નાશ થયો, પણ પાપ કર્મની જે ઘાતી કર્મની પ્રકૃતિ છે એનો નાશ કરવા વાળો આ તો છે. એનો ઉપયોગ તો એ રીતે સમજવાનો છે. આ ધર્મ જે છે એ ધર્મ દ્વારા બધા જ પાપ કર્મનો નાશ થાય. તો અઘાતી કર્મની પ્રકૃતિ, જે પાપ કર્મની પ્રકૃતિઓ છે એનો નાશ થાય એટલે બંધાય નહીં. અને સાથે સાથે જે મોટી પાપ કર્મની પ્રકૃતિ જે છે, મહાન પાપ કર્મની પ્રકૃતિ છે, એ તો ઘાતી કર્મની પ્રકૃતિઓ છે, ચારે ઘાતી કર્મની પ્રકૃતિઓ છે. મોહનીય કર્મ, જે મોટામાં મોટી પ્રકૃતિ છે, અને એના પછી બાકીની 3 પ્રકૃતિઓનો જયારે વિચાર કરીએ છીએ, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય, તો એ બધી પ્રકૃતિઓ એ પાપની પ્રકૃતિ છે એનો પણ નાશ કરી શકવા વાળો આ ધર્મ છે. તો એનો નાશ કરવાનો વિચાર કરવો જોઈએ. માત્ર અઘાતી કર્મની પાપ પ્રકૃતિઓ ન બંધાય અને પુણ્ય પ્રકૃતિ બંધાય એટલો વિચાર ન કરવો જોઈએ. એમાં તો તું ભાઈ હીરાને 2 ટંકના જમવાના માટે, ખાવાના માટે તું વાપરી નાખે છે એમ થઈ જાય છે. એનું મૂલ્ય સમજ, આ ધર્મ દ્વારા શું થઈ શકે છે. સર્વ પાપનો નાશ, સર્વ પાપમાં મુખ્ય પાપ તો કયું છે? મુખ્ય પાપ તો છે મિથ્યાત્વનું, અને ઘાતી કર્મની પ્રકૃતિઓ છે એ મુખ્ય પાપની પ્રકૃતિ છે. પેલી અઘાતી કર્મની પ્રકૃતિઓ કદાચ અશુભ ભાવને કારણે પાપ પ્રકૃતિ હોય તો એ શું થઈ ગયું? એવી પ્રકૃતિના ઉદયો જે છે એ તો આપોઆપ બદલાઈ જશે. ત્યારે ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એ મૂળ પાપ કર્મની પ્રકૃતિઓ છે. આ વાતને અહીંયા એ રીતે લીધી છે. કહે છે કે હવે અહીં આ 10 લક્ષણ ધર્મ પાપને નાશ કરવા વાળો તથા પુણ્યને ઉપજાવવા વાળો કયો. ત્યાં કેવળ પુણ્ય ઉપજાવવાનો અભિપ્રાય રાખી તેને ન સેવવો, કારણ કે પુણ્ય પણ બંધ જ છે. પુણ્ય પણ બંધ છે. અને આ ધર્મ તો પાપ, જે ઘાતી કર્મ છે તે નાશ કરવા વાળો છે. આ ધર્મ છે. ઘાતી કર્મની પ્રકૃતિનો નાશ થયો
ઘાતી કર્મની પ્રકૃતિનો નાશ થયો એમ આપણી જાતને પૂછવું, કેટલી નબળી પડી ઘાતી કર્મની પ્રકૃતિઓ. મારા કેવા ભાવ થયા, ઉત્કૃષ્ટ ધર્મના ભાવ થયા છે. ધર્મના જો ભાવ થયા હોય તો મારી ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એ ક્ષીણ થઈ જવી જોઈએ. તો થયો એમાં સૌથી પહેલો શેનો થઈ રહ્યો છે? મૌનીય કર્મ. એની સાથે સાથે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયનો પણ થાય. એ છે કે આ ધર્મ તો પાપ જે ઘાતી કર્મ છે તેનો નાશ કરવા વાળો આ ધર્મ છે, તથા અઘાતીમાં જે અશુભ પ્રકૃતિ છે તેનો નાશ કરે છે. પુણ્ય કર્મ છે તે સાંસારિક અભ્યુદયને આપે છે. સારી વાત છે, સાંસારિક એવા પુણ્ય પ્રકૃતિના ઉદયો આવે છે. હવે તેનાથી 10 લક્ષણ ધર્મથી વ્યવહાર અપેક્ષાએ તેનો પણ એટલે પુણ્યનો પણ બંધ થાય છે. તો તે સ્વયં મેવ જ થાય છે. એ કંઈ કરવું પડતું નથી, થાય જ છે. વ્યવહાર અપેક્ષાએ તેનો પણ એટલે પુણ્યનો પણ બંધ થાય છે. પેલો પુરુષાર્થ જે છે ઘાતી કર્મની પ્રકૃતિના નાશનો પુરુષાર્થ થઈ રહ્યો છે, તો સાથે આ તો થઈ જાય છે. તો તે સ્વયં મેવ જ થાય છે. પણ તેની વાંછા કરવી એ તો સંસારની જ વાંછા કરવા તુલ્ય છે. અને એ તો નિદાન, ચોથું આર્થ ધ્યાન થયું. નિદાન એ આર્થ ધ્યાન. મોક્ષના જિજ્ઞાસુને તે હોય નહીં. અને આપણું જૂનું જાણીતું ઉદાહરણ છે કે જેમ ખેડૂત અનાજ માટે ખેતી કરે છે તો તેને ઘાસ તો સ્વયંમેવ પ્રાપ્ત થાય છે. તેની વાંછા તે શા માટે કરે? એ નથી કરતું. આપણે ઘાતી કર્મની પ્રકૃતિ જે છે એનો નાશ કરવા વાળા ધર્મનો વિચાર કરીએ, એવો ધર્મ આપણને પ્રાપ્ત થયો હોય તો આપણે એનો જ્યારે ઘાતી કર્મની પ્રકૃતિના નાશને અર્થે આપણે જ્યારે એ ધર્મ અપનાવીએ છીએ તો આપોઆપ અઘાતી કર્મની પુણ્યની પ્રકૃતિ તો બંધાઈ જાય છે. સારા ઘઉં વાવીએ છીએ તો ઘાસ પણ સારું જ મળી જ જાય છે. તો બાય પ્રોડક્ટ છે, એવી વાત છે. એટલે ખેડૂત શા માટે એ ઘાસ વાવે? એ તો ઘઉં જ વાવે છે. તેમ મોક્ષના અર્થીને એ પુણ્યબંધની વાંછા કરવી યોગ્ય નથી. એને તો પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની જ વાંછા હોય, ધર્મની વાંછા હોય, જે મુક્તિ અપાવે એવા ધર્મની વાંછા હોય. ધર્મ આપણને નિર્વાણી પ્રાપ્ત થઈ છે એ ધર્મ છે, અને એને અપનાવવો છે તો શેને માટે અપનાવવો છે? સદગતિ માટે, સારી ગતિ માટે નહીં. કેટલાય લોકો સમજ્યા વગર સારી ગતિ બોલે છે. ના, એને માટે નહીં, પરંતુ પંચમ ગતિ માટે ધર્મનો આશ્રય લેવાનો છે. પંચમ ગતિ, સિદ્ધની ગતિ માટે. તો આ 409 ગાથા ઉપર બીજે ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ. અહીંયા આ ગાથાનો નંબર અહીંયા ખોટો આપવામાં આવ્યો છે. વચ્ચે એક ગાથા ઉપર નંબર આપવામાં નહોતો આવ્યો, એટલે આ ભૂલ ચાલી આવે છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે, અર્થમાં કહે છે કે એ પ્રમાણે જે જીવ અનાદિકાળથી મિથ્યાત્વ સંયુક્ત છે, જેને કાળ આદિ લબ્ધિ પ્રાપ્ત થઈ નથી, તેને આ જીનેશ્વર દેવનો ધર્મ અલબ્ધ પૂર્વ છે, અર્થાત પૂર્વે કદી પણ તે પામ્યો નથી. આત્મા શુદ્ધ પવિત્ર ચૈતન્ય સ્વભાવ છે. એના અવલંબનથી જે દશા થાય તે 10 લક્ષણ ધર્મ છે. આ 10 લક્ષણ ધર્મ કહેવામાં આવ્યો છે. ખરેખર સાચો 10 લક્ષણ ધર્મ નિશ્ચયથી જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એ આત્માના આશ્રય જ થાય છે. સ્વરૂપના આશ્રય એ 10 લક્ષણ ધર્મ થાય છે. 10 લક્ષણની વાત આપણે કરીએ છીએ દરેક વખતે, પ્રદૂષણ વખતે પણ વાત કરવામાં આવે છે, આમ પણ અત્યારે હમણાં 10 લક્ષણની વાત કરવામાં આવી. ઉત્તમ ક્ષમા આદિ 10 લક્ષણ જે છે તેને એનો નિશ્ચયથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એવું તો આત્માના આશ્રય જ થઈ શકે, બીજી રીતે થાય નહીં. વ્યવહારથી બધી વાત બરાબર છે, પરંતુ નિશ્ચયથી 10 લક્ષણ ધર્મ ક્યારે થાય? તો આત્માના આશ્રય જ થાય. ગુરુદેવ એ વાત કરે છે કે આત્મા શુદ્ધ પવિત્ર ચૈતન્ય સ્વભાવ છે. એના અવલંબનથી જે દશા થાય તે 10 લક્ષણ ધર્મ છે. તેનાથી પાપનો નાશ થાય છે. મુનિને વિતરાગ દશા ઘણી વધી ગઈ છે, પણ હજુ અપૂર્ણતા છે. એટલે રાગના, શુભ રાગના કારણે એટલે શુભ ભાવ થાય છે, એટલે રાગના કારણે શુભ ભાવ થાય છે. તેથી તે ધર્મના કારણે પુણ્ય ઉપાર્જન થાય છે.
એમ કહેલ છે. એમને પણ એવા પુણ્ય બંધ થાય છે. એટલે એમ ગાથામાં એમ કહેવામાં આવ્યું કે આ ધર્મ દ્વારા પુણ્ય ઉપાર્જન પણ થાય છે. પણ કેવળ પુણ્યને માટે ધર્મીને એનું સેવન હોતું નથી. ખરેખર ધર્મ તો ગુણનું ઉપાર્જન છે, આત્માના ગુણનું ઉપાર્જન છે, પણ શુભભાવ આવ્યા વિના રહેતો નથી. તેથી પુણ્યનું ઉપાર્જન કરે છે એમ વ્યવહારથી કહેલ છે. પણ પુણ્યની ઈચ્છા રાખે તો તેને સમ્યક દર્શન રહેતું નથી. એ તો વાત હોતી નથી. ભાવાર્થમાં કહે છે કે સાતાવેદનીય શુભ આયુ, શુભ નામ અને શુભ ગોત્ર ને તો પુણ્ય કર્મ કહે છે, તથા 4 ઘાતી કર્મ અસાતાવેદનીય, અશુભ નામ, અશુભ આયુ અને અશુભ ગોત્ર અને પાપ કર્મ કહે છે. હવે અહીં આ 10 લક્ષણ ધર્મ પાપને નાશ કરવા વાળો તથા પુણ્યને ઉપજાવવા વાળો કયો, તો ત્યાં કેવળ પુણ્ય ઉપજાવવાનો અભિપ્રાય રાખી તેને ન સેવું. કારણ કે પુણ્ય પણ બંધ જ છે અને ધર્મ તો પાપ જે ઘાતી કર્મ છે તેને નાશ કરવા વાળો છે. તથા અઘાતીમાં જે અશુભ પ્રકૃતિ છે તેનો નાશ કરે છે. પુણ્ય કર્મ છે તે સાંસારિક અભ્યુદયને આપે છે. હવે તેનાથી 10 લક્ષણ ધર્મથી વ્યવહાર અપેક્ષાએ તેનો પણ એટલે પુણ્યનો પણ બંધ થાય છે. તો તે સ્વયંમેવ થાય છે. પણ તેની વાંછા કરવી એ સંસારની વાંછા કરવા તુલ્ય છે. અને એ તો નિદાન થયું. નિદાન એટલે ચોથું આર્ધ ધ્યાનમાં ભેદ પાડીને સમજાવ્યું છે. ત્યાં એ આર્ધ ધ્યાન કહેવાય. નિદાન એ પણ આર્ધ ધ્યાન છે. આનો ફળ તરીકે મને આ મળજો એવું આપણે નિદાન કરીએ તો એ આર્ધ ધ્યાન કહેવાય. આર્ધ ધ્યાન એટલે માત્ર રડવું કપડવું એમ નથી. કંઈ પણ આપણે ધર્મ અનુષ્ઠાન વગેરે કરીએ અને પછી એના ફળ માટે એમ ઈચ્છા કરીએ કે એના ફળ સ્વરૂપે મને આ મળે તો એ આર્ધ ધ્યાન કહેવાય. કેટલાકને આ વાતની ખબર નથી એટલે વાત કરી છે. અહીંયા કહે છે કે મોક્ષના જિજ્ઞાસુને તે હોય નહીં. જેમ ખેડૂત અનાજ માટે ખેતી કરે છે તેને ઘાસ તો સ્વયંમેવ પ્રાપ્ત થાય છે, તેની વાંછા તે શા માટે કરે, તેમ મોક્ષના અર્થીને પુણ્યબંધની વાંછા કરવી યોગ્ય નથી. નિશ્ચયથી તો આત્મા સ્વભાવનો આશ્રય કરે છે. નિશ્ચયથી તો ધર્મમાં શું કરે છે તો કે સ્વભાવનો આશ્રય કરે છે. ત્યારે વ્યવહારે તે પાપનો નાશ કરે છે અને પુણ્યને ઉપરાજે છે એમ કહેવાય છે. જ્ઞાનીને પણ રાગ હોય છે, તેમાં સાતા વેદનીય બંધાય છે. એ કારણે પૈસા, આબરૂ, સ્ત્રી, પુત્ર આદિ જ્ઞાનીને પણ મળે એવા સંયોગ થાય. પણ ધર્મીને એની રુચિ હોતી નથી. કે છે કે તેની ધર્મીને રુચિ હોતી નથી. એ રીતે શુભ આયુ, શુભ નામ, શુભ ગોત્ર એ 4 અઘાતી કર્મ અને સાતાવેદનીય ચોથું અહીંયા નથી લખ્યું. શુભ આયુ, શુભ નામ, શુભ ગોત્ર અને સાતાવેદનીય એ 4 અઘાતી કર્મમાં અડધાનો બંધ પડે છે અને બાકીના અડધાનો એટલે 4 અઘાતીના અશુભનો તથા ઘાતી કર્મોનો નાશ કરે છે. એટલે પુણ્ય પ્રકૃતિના બંધ પડે છે અને ધર્મ જે છે તે અઘાતી કર્મની જે પુણ્ય પ્રકૃતિ છે એના બંધ પડે છે અને જે અઘાતી કર્મની અશુભ પ્રકૃતિ છે એનો નાશ કરે છે અને ઘાતી કર્મનો નાશ કરે છે. એનું નામ ધર્મ છે. એ રીતે ધર્મી જીવ પાપનો નાશ અને પુણ્યનું ઉપાર્જન કરે છે, પણ પુણ્યને ઈચ્છતો નથી. પુણ્યની રુચિ કરે તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. જેમ દુષ્કાળમાં અનાજને બદલે ઘાસ મળે તો ખુશી થાય છે એમ એના જેવી વાત થઈ. એમ અજ્ઞાની પુણ્ય કરવાથી ખુશી થાય છે, કેમ કે એને ત્યાં ધર્મનો દુષ્કાળ છે. સારો ખેડૂત તો અનાજને માટે ખેતી કરે છે, એમાં ઘાસ થઈ જાય છે. એમ જ્ઞાનીને ધર્મની ભાવના હોય છે અને એમાં શુભભાવ સાથે હોય છે તો એનાથી શુભ ભાવને કારણે પુણ્યના બંધ થાય છે. પણ શુભ ભાવની ઈચ્છા ધર્મીને હોતી નથી. એટલે કે શુભ ભાવ દ્વારા પુણ્ય બંધ કરીએ સારી ગતિ એવી કોઈ એને ઈચ્છા હોતી નથી. આત્માની ઓળખાણ પૂર્વકના જે શુભ ભાવ થાય, આત્માની ઓળખાણ પૂર્વકના જે શુભ ભાવ થાય તેનો પુણ્ય બંધ
જગતના બીજા સાધારણ પ્રાણી કરતા, એટલે અહીંયા પ્રાણીની જગ્યાએ પુણ્ય જોઈએ, જગતના બીજા સાધારણ પુણ્ય કરતા બીજા પ્રકારનું હોય છે, એને એનું પુણ્ય ઊંચું હોય છે. આત્માની ઓળખાણ પૂર્વકના જે શુભ ભાવ થાય તેનો પુણ્યબંધ કેવો છે? તો કે તેનો પુણ્યબંધ જગતના બીજા સાધારણ પુણ્ય કરતા બીજા પ્રકારનો હોય છે. ચક્રવર્તી, ઇન્દ્રપદ, બળદેવ આદિના ઊંચા પુણ્યકર્મ ધર્મીને હોય છે, પણ તેઓ તેની રુચિ કરતા નથી. જેઓ સમયસાર, પ્રવચનસાર આદિ અધ્યાત્મ ગ્રંથોમાં તો પુણ્યનો નિષેધ આવે છે. જો શું કહે છે ગુરુદેવ કે જુઓ, સમયસાર, પ્રવચનસાર આદિ અધ્યાત્મ ગ્રંથોમાં તો પુણ્યનો નિષેધ આવે છે, પણ અહીં સ્વામી કાર્તિકે આચાર્ય ભગવાને પણ પુણ્યનો નિષેધ કર્યો છે. એ પણ નિષેધ કરે છે. કેમ કે વિતરાગી શાંતિના અર્થીએ પુણ્યની ઈચ્છા કરવી તે વ્યાજબી નથી. પુણ્યનો નિષેધ એટલે આ રીતે નિષેધ કર્યો છે કે ભાઈ, પુણ્ય માટે જીવન વિતાવવાની જરૂર નથી, પરંતુ વિતરાગતા પ્રગટ કરવા માટે જીવન વિતાવવાનું છે. એમ પુણ્ય તો આપોઆપ બંધાશે. સર્વજ્ઞનો ધર્મ તો આત્માના આશ્રય થાય છે. વચમાં શુભભાવ આવે તેની વાંછા કરવી નહીં. હવે આ વાતને વિશેષ દ્રઢ કરે છે. એ 410મી ગાથાની અંદર એ વાત આવે છે. આપણે એ વાત 410મી ગાથાની આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.